નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાણાવાવ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા। આજરોજ રાણાવાવ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા હડતાલ ઉપર ઉતર્યા છે। તેઓની મુખ્ય માંગણીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને નગરપાલિકા દ્વારા વચન આપ્યું હતું કે જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે તેઓને થોડા સમય બાદ કાયમી કરી આપીશું, પરંતુ નગરપાલિકા દ્વારા આજ સુધી કર્મચારીઓને કાયમી ન કરતા કર્મચારીઓને ભૂખ હડતાળ પર બેસવાનો વારો આવ્યો છે। આ દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા એક સફાઈ કર્મચારી ચેતનાબેન ગોહેલની તબિયત લથડતા 108 મારફતે રાણાવાવ સરકારી દવાખાને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, રાણાવાવ। આજરોજ તારીખ 10/6/2024 રાણાવાવ નગરપાલિકાના તમામ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી ઉપવાસ ઉપર ઉતરેલા છે। અમારી માંગણી એ છે કે આગલા દિવસોમાં અમે ઉપવાસ ઉપર બેઠેલા હતા અને ચીફ ઓફિસર અને મામલતદાર દ્વારા અમને આ લેખિત આપવામાં આવેલું હતું કે તમને કોન્ટ્રાક્ટ બેઝ નાબૂદ કરી નગરપાલિકામાં સમાવેશ કરી લેશું, પણ હજુ સુધી એની અમલવારી કરવામાં આવી નથી। તો અમારી એટલી જ માંગણી છે કે જે તમે લેખિતમાં આપેલું છે એની અમલવારી કરી અને અમને કોન્ટ્રાક્ટ બેઝ નાબૂદ કરી અને તમામ કર્મચારીને નગરપાલિકામાં સમાવેશ કરી લેવા, બસ એ જ અમારી માંગણી છે।